ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડતા લોકોને પણ જીવનું જોખમ આછે વિકસિત સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર માર્ગ અને મકાન પેટા વિભાગ 1ના ઇન્ચાર્જ અધિકારીઓ દ્વારા પોતાના મળતિયા કોન્ટ્રાક્ટર સાથે લાખો રૂપિયાના સાચા ખોટા બિલો લખીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરી પ્રજાના ટેક્સ તેમજ સરકારી નાણાંની ઉચાપત કરી હોવાની વ્યાપક ફરિયાદ. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર માર્ગ મકાન પેટા વિભાગ 1ના અધિકારીઓને મળેલ વધારાના ચાર્જના પદનો દુરુપયોગ કરીને વાર્ષિક ભાવ અંતર્ગત કરવામાં આવતા કામોમાં પોતાનો 2 કે 3 કોન્ટ્રાક્ટર સાથે ભાગીદારી કરીને લાખો રૂપિયાના સાચા ખોટા બિલો પાસ કરી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાની ચોંકાવનારી માહિતી મળી આવી છે. જ્યારે આ બાબતે અન્ય કોન્ટ્રાક્ટર દ્વારા ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરાતા પેટા વિભાગ 1ના અધિકારીઓ દ્વારા મારે મારા માનીતા કોન્ટ્રાક્ટર સિવાય કોઈને કામ નથી આપવાનું અને જે થાય તે કરી લેવું તેવા ઉદ્ધત જવાબ આપવામાં આવેલ છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના ભ્રષ્ટાચારનો વિવાદ હજુ સુકાયો પણ નથી ત્યાં સુરેન્દ્રનગર જિલ્લાની વધુ એક સરકારી કચેરીના ઇન્ચાર્જ અધિકારીઓ દ્વારા માનીતા કોન્ટ્રાક્ટરો સાથે મળીને કરવામાં આવતા લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠવા પામેલ છે. જે બાબતે સરકાર તરફથી ઉચ્ચ કક્ષાએ યોગ્ય તપાસ કરાવવામાં આવે તો આવા મળતિયા કોન્ટ્રાક્ટરો તેમજ અધિકારીઓ દ્વારા કરવામાં આવતો ભ્રષ્ટાચાર ખુલ્લો કરીને સરકારી તિજોરીને નુકસાન કરતા તેમજ પ્રજાને પરસેવાની કમાણીના ટેક્સ રૂપિયાની ઉચાપત રોકી શકાય તેવી માંગણી થઈ રહી છે. જે બાબતે વિજિલન્સ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો મોટા ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જે વ્યક્તિએ આ માહિતી આપી છે તેણે પોતાની ઓળખ ગુપ્ત રાખવા જણાવેલ છે, કેમ કે આ કૌભાંડ બહાર આવશે તો તેના જીવને પણ જોખમ થઈ શકે તેવું જાણવા મળેલ છે. બ્યુરો ચીફ પરમાર ઉદયરાજસિંહ.